પણ મારો વર્ષો પીવાનો મારા અંગાથી પણ જાને જ તું લઈ આવજે. કદી જીવનમાં જતો નહીં પણ આજ તો ખાસું મોડું થયું. બેહી રહ્યા લેબડા વાટ જોઈ કે તું જલ્દી આવજો. મારે તો કે નહો તણાય કીધું હા તો ખા મને જવા તો દે. જ્યાં પેલા તો હું પી નાખે તું જવું છે નહીં મેકલો મને આમ કેટલા ડે રહ્યો. નિયમ છે કે કદી એકલે તો પીતો નહીં. પોપટ હોય ને તો જ પીએ. એનું પીવાનું મન થાય પણ પોપટ વગર પીવાનું પીવું છે રીતના. પેલા પોપટ ખાઈને જવા દે. બેહી તો રહ્યા છીએ કણ. ગુગલો શરનો જ્યો કે આવું છું હું તો શરનો બેહી રહ્યો ઓય નસો ખેંચો હા આઈ તો જ્યો લે હો પોપટ હા ગુગા શરનો વાટ જોઈ રહ્યો લે લે તું વાજે પણ હું જવું તાને લાવું કે પેલા લાવજે એક ગુંઠો મારી દઉં અમે લાયા તો ગુંઠરો માર કે પી હું ફેર પડવાનો કે કેટલી વાર કરી યાર અમો નજીક છે કેટલા જો તાને દારૂ મળે ખબર પડે કોઈ વાત સાચી જવું તો છે ને જ્યારે પોપટ જગ્યા લઈ આવજે. અલે હવારે ચા નહીં પીધો અના દખી વાત સાચી વાત છે. અમે આપે છો ચા પી આપણે ચા જ છે કાર્યો તો ભરજે પછી વાતો કરીએ પેલા એક ગુંઠરો મારી દે આદે પણ માર લે બરોબર. ગુગા કમ્પ્લીટ પાણી મારીને લાવ્યો તું હો મને ખબર હતી તું કહેવાનો તો રે હું ટેસ્ટ કરી દઉં. અરે એક નંબર માલ છે નહીં. વસ્તુ તો ગુગા તું જ હારી લાવો. મને તો ઘણી વખત મારા ઓળખ્યા બગડી ગયેલો હાલે ને તે પછી મજા જ નહીં આવતી. વેપારીને કીધેલું જ છે કે હું આવું એટલે મને તારા ઓરિજિનલ માલ જ આલવાનો. પણ ગુગા તારે રોજ જવાનું નહીં લે એટલે અને આપણે આલતુ ફાલતુ તો પીતા નહીં તને ખબર તો છે. ગુગા પી રાખવા નહીં ગરી ગરી. અલ્યા ઉડી જાય પછી પેટ્રોલ જેવું આવા હતો. મજા આવે નહીં. ગુગા જોર મજા આવી હો બોરાજી એ માપનો પોપટ આપણે જ પીવાનું હ કોઈને નહીં હાલવાનું. મજા આવી જઈ હો ગુગા. પોપટ પી જવા રે બધું. મારે શું કરવાનું અલ્યા ગુગલા બસ બસ લાય મારા પા લાય. મારે ન તો પીવો ને પોપટીએ પાયો રે મદરો દારૂડો મેં કે છે. પેલા રમણિયાએ દારૂ પાયો રે મદડો દારૂડો મેં કસા. બોધા તમે આપણો ખરા ને ગુગા હા ઘેર જવું પડશે એમ. એ આ ઘેર ના જવાય. ઘેર જઈએ ને આપણા બાપા બૈરા તોડી નાખી. જો મારા બાપા મને કોઈ ચિંતા નહીં. લે લાય હારી કરી દે. ગુગા દોરો પી લો. પટી ગયો. આ ગુગલા મજા આવી ગઈ હો. થોડો પીતો ન ઘણો ચડ્યો. એ ગુગા ઉવા નહીં ઊંઘવાનું. હું આપું જ છે હું જા. ગુગા હું નહીં લ્યા. ઉપર તું ગુગા કજો ગુગા, કજો હું ભૂઈ પડ્યો. નહીં પડ્યો. હું જો છે હું ગુગા જા. સાચી વાત ભૂઈ પડ્યો લે હું. હું જા. આ શિખર શો નાહી જો કેમ હું આવું શું કરીને હજી સુધી આવ્યો નહીં ઘેર. મારા ખાઈને હેતન હેડવું છે પણ આવ્યો હતો કોક ઉચેલ પવન મારા ખરા ને રોપ દેવરાવો છે કપા પણ ખાતર નાખવું છે પણ એ ના આવે તો કોઈના ઘેર રહે તો ચાલશે પણ ઘેર આવીને ખાઈ લે ને ટાઈમ તો સારું. હજી સુધી આવ્યો નહીં મોંઘું પાછું થવું પડે. ત્યાં તો ખવડાવવા પીવડાવવાની ખરી છોકરોને બહુ વાર રાખવી પડે. ગમે તેવું પણ આપણું છોકરું કહેવાય. અને હું કહું છું લે પોપટિયા ગમે તે જોઈ ને તો ખાવાના ટાઈમ શું જોતો તારનો ગામમાં જતો બાપા. અલ્યા ગામમાં જોતો પણ કેટલા વાગ્યા જોતો ખરા. તારા ઓલે મું ખાધું ને એ કીધું ખાઈને હેતરમાં હેડવું છે ખાતર નાખવા તે આવે તો સારું કા. પણ તમે તો ખાઈ લીયા મારી કા વાટ જુઓ. પેલો છોકરો પછી મારા ખાવાનું આપણો બીજો જેવું નહીં. ખાવાનું કરજે હું આવું એટલી કર હેઠ આ ખાતરનો ડોલ મેલતો આવું છું બસ ખાતર નાખવું છે. પેલા ધોકે પણ ખાતર નાખવા પેલા ખાઈ લ્યો. આ ખાઉં છું તું કાઢતો ખરો ને ખાવા ચાલુ કર હું હાલ આવું હેઠ.
મારો વર્ષો ગામમાં નાહી રહ્યા બેહવા પણ કઈ જતો હોય તો સારું કા હું અમુક પહાણ બેહવા જઉં મારા શાન જો ઘેર વાટ જોઈ રવી આ ખાતરની થેલી મિલતો આવું અને પછી ખાવા બે હા શામો ના હોય તો હેતરમાં ઓટો મારી આવવો પડશે આ શાનો બેહ્યો છું ઘેર ના હોય તો કીધું અમુક ખરું ને બપોરનો ઘેરના ઘેર તો ના હોય તો હું હોજ પરવા થઈ છે હેતર હું ઓટો મારી આવો દે મેં તો ખાઈ લીધું પણ આ છોકરો શિકાર છો ને જો સવારનો કેટલો બધો ટાઈમ થયો આ આખો દાડો ભલે રખડા પણ આ ખાવાનો ટાઈમ આવી જતો હોય તો સારું વાળી ખબર નહીં પડતી હોય અને ભૂખ લાગતી જ નહીં હોય હા શું કરવાનું દુકાન કેટલો સાચવું છું કારણ કે એકલા એક છોકરો ઓહો ખાઈ લે ખા ને મેં તો ખાધું પણ તું જો જતો તમને ખબર તો છે જાઉં મુકામમાં જ હતો અરે ગામમાં બેહીએ રખડીએ બધું કરીએ પણ બેટા હું છે ટાઈમ સર ખાઈ લેવું પડે આ જોજે એમાં હું કહી ગયો અમુક ખાઉં છું પણ હું કેવું છું હા થોડા પૈસા છે તાને તો જવું છે મેરામ તો નહીં જાઉં કા મેરા નહીં જાઉં હા. ભાઈ બોલ બધા બાર તમે કહેતા હતા ફરવા થોડા હું મારા બાપા પાસેથી પૈસા લેતા આવું ને પછી જઈએ કશો વાંધો નહીં છે ને લેવા સુધી આમ જે હાલવા હોય હાલો કે તમે હંમેશા મને ઓછા હાલો પછી પૈસા કશો વાંધો નહીં હા હા લે 5000 છે બરોબર કશો વાંધો નહીં વધુ તો આપજે ને રાખજે અને એ મને એવું વધતું છે હા કશો વાંધો નહીં હું કહું છું એ ખાવાનું ખાઈ લે બરોબર હા અને પછી તું તાર જા પણ મારે વધુ મોડો થાય ને તો ચિંતા ના કરતા હા, હું આવી ગયો પણ ટાઈમ સર આવી જવાનું હો બનશે બરાબર ચોરી તો હું ટાઈમ સર આવી ગયો પણ આ તો ભાઈ બનશે બધા ભેગા આ તો મોરું એ થાય અને હું છે બેટા તો મને મારી ચિંતા નહીં થતી તું એકલા જ છે એટલે મને તારી ચિંતા થાય છે બાપા જાજી ચિંતા નહીં કરવાની હું ટાઈમ સર આવી ગયો હા તું ખાઈ લે હો હું ખાઈ લઉં હા 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 છોકરો હોય ને એને હાચવવો પડે કારણ કે એકના એક છોકરો છે મારો બચારો ખરા ને અત્યારે હાલ એની ઉંમર છે રખડવાની જવાની છે રખરા ફરા મોજ મસ્તી કરવાની જ હોય કરતા ને બીજું કરવાનું હોય લાય મને જતા વાજે પેલી ભેંસો સાન નાખતા વાજે આ મારો વર્ષો પોપટીયો સામનો જો છે કે પેલા મજાના લઈને આવું આ કલાક થયો સામનો બેહી રહ્યો હોય કણ હું આ જલ્દી આવ્યા હોય ને તો બે દા વધારે પડ આ પછી મોણા મોણા મેં પાછા દારા થઈ જાય પછી કેળો અગિયાર પણ આ થોડા વહેલા આવ્યા હોય તો વહેલા ચાલુ કરીએ ને તો રમવાની મજા આવી જાય પણ શીખર શું કરે આ પોપટીઓ ને તે પેલો મદને નહીં આવે ને વાર જોઈને બેહી રહ્યો છે આ પોપટ ખરો ને પણ એકલો અડ્યાવો નહીં જલ્દી આવે તો સારી વાત છે એ પોપટ પૈસા ગણવા દે કે ખેર મદન લાયો હા આજ મજા આવશે આ ભાઈ વેચી છે ને અલ્યા ગુગા હા. આ મદન ને મોડું કર્યું મને ખબર હતી તું મદન લીધો લીધા કર નહીં આપવાનો હોય એ મદન એ રૂપિયા તો એકલો પૈસા નહીં લાવે મેં લાયા છીએ પૈસા વેચીને આવ્યો છું હું હો બળિયારી વેચી અમે રમવાનું જ છે કે અમે જે હોય બધું વેચવું જ પડે કે આખો મહિનો શું કરવાનું આપણે રમવાનું રમવાનું હા એ લઈ જાઓ. મદન ને બેસ કે હેર યાર મને આ બાદ બેહવા દે અરે આમાં જ આવો આ તો પાછા હે ને શકન જોવા વાળા છે પાછા તાવ. આમ બેહું ને આમ બેહું શકન મોય તો મોય જોવા જ તો પડે વેલા તો. પૂરી થઈ જાય એ પોપટ લેજે ગુગા આ બાદ આઈ જા જો, એક શરત હો હારી જઈએ ને પછી પૈસા નહીં માંગવાના હું હોય કે તમે હોય એ તો નવાઈ જ નહીં ને હા આ મદન ને તો માગે હો પાછો એમાં તો ચોખવટ કરી આપણે તો ગુગા તો ઘેર જતા રહું પણ કોઈના બહાર નહીં માગીએ અમે થોડા માગશું તા એટલે તારો વિશ્વાસ નહીં આ તો મદન બોલી કરી આ પછી નહીં કહેતા હાર કટારો અમારો નાખો દાવ પાસે જો મદન ને છેલ્લા દાન રાખ્યું 1000 નો રાખો 1000 નો રાખો હાલો એક કામ કરો 1000 નું નહીં 500 નું દાન પછી 500 નું બંધ રાખો આ તે ગયો બંધ તો કરવું પડે આપડે ઠીકલી રાત તો ચાલુ કરો જો ભાઈ મને દામ એક આપણો દામ આપણે ખોળા મેલવા દે લે ગુગા આપણો દાન હેર મદન ભાઈ રોય તમે હેડવાના આવી અલે અલે યાર મદન બંધ તો બંધ તો કરો કરો. પેલા પેલા હું આ ઉપાડી કરવું પડશે તાણે હું તો બંધમાં નહીં તો કરીએ ચોખ્ખો તો હજી પહેલી કરી આમ. બાજી હે. એ લ્યો તાણે આ 500 નું બંધ આટલું બધું બંડલ લાન બીવો હાલે મારું બંધ લે આપણું યાર મદન ને હેર યાર બંધ કર અરે લે ને યાર મને મને બંની બાજુમાં નહીં પડતી ને બીજું એ લે આપણે થઈ ગયું ના મારે જોવું જ છે મારે જોઈને આપવું છે. જોઈ લેજે ના, ઓમાં જોઈને આપો. અધવિશ્વાસ વાળો હારે સાચી ઓમાં. વાત છે પડી ગયો પડી લે, ગયો લે, હા આયો આયો અરે 1000 રૂપિયા આવ્યો લે જોઈને આવ્યો એટલે જરા બાનન અત્યારે તો આબા જ પડે ને આ બે 500 ની મદન ને તો આયો મારો વર્ષે હો હેરજે હેરજે તું હાલ જ પોપટ આપણો કોઈ નહીં જ્યાં આવજે પાછો હોય તો ગુગા હા બાજી તો છે બાજી હોય ને તો ખોલતા હાલવો પડે એમને ના જતી કરાય આ બાજી છે ના, ખોલાય ખોલાય ખોલ તો આલો જ પડે કે હા. નવાઈ જ નહીં ને
મદન જો પાછો છેતરી જાય હો. આ તો બધો એકટામાં આવે એવો છે તને ખબર તો છે હારો કાયમ લે મદન ખોલ હેર તાણ. બોલો એ લ્યો તાયા બાદશાહ હા રે બે તીરો. અરે બે અરે આ તો કોઈ ના કહેવાય લ્યો આ ડીરી જોઈ લ્યો અરે મદન ને લઈ ગયો. હા હું મને પેલા દાવત ચડતી રહી છે બાજી કશો તો નથી તો આજે ઘણી વેરા મદન ને પડી છે સીપી હેર. રમવાની. હેરજી. લાવ લાવ મદન ના લો લ્યો મારો દાવ લ્યો અમારો દાવ એ દામુક ભાઈ આ મેલ્યો લે. મદન ભાઈ મૂડમાં થાય હરકી શીપજો પાછા ચીટિંગ ના કરો અરે મદન ભાઈ ચીપી મો કે તો મારે કેવું ના પડે કીધું હા લ્યો તા કાપવા દે કાપી પેલા દો, બાજી કાપો. કાપી તો પરત અમે એકો લ્યો હમણાં આ તો આઈએ જાય એ તો અમને ખબર હતી તમારી તાઈ 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 નીકો બાજી ગુગા હેર. હા લ્યો લે. કે છે ને આ જાનુ બંચેલો હેળો આપણું અમે જીત્યો હોય ને એ વધારે જોર મારે ઉપર તને ખબર તો છે લે બીજા 1000 લેજે 1000 આપણા. આયા શું પૈસા વધો નહીં લ્યો તા આ બીજા 1000 લ્યો ને 1000 લે આપણે હેર મદન ને. મને ભાઈ હેડો કે જલ્દી વાર થાય છે હું વિચાર કરું ના ના આટલો વખત બંધ મળ્યો લે આ બંધમાં અરે એક વધારે ઉભા રહી કશો તો પોપટ હું જોઈ લઉં હો જોઈ લે. મારા ઉસક બાજી આવતી નહીં ને એટલે પોપટ શીખા આ તમારા બાપા જીવ બાની પૈસા લે હું શીખર બાજી જ આવતી નહીં કે મેલ દેજે. ગુગા મેલ દે તારું કામ નહીં. પેલા માર બાપો ને કરણ વીઘો જમીન મેલી અને બાજી રમતા હમ હતો 1000 રૂપિયા તો હું લે લે મદન ને હેડ. મદન પાલો પાછો પડે એવો નહીં બંડલ લઈને આવ્યો છે હજુ તો જીતેલા પૈસા શું વધુ નહીં લ્યો તા આ બીજા 1000 ફૂટી જ નહીં આ તો લે મદન હેરજે. આ તો જે થવું હોય થાય તા આ એક જીત્યા 1000 લે ને એ મદન. પોપટ પાછો ના પડતો હો એ આ છેલ્લા છે જીતેલા 1000 મદન લે. હમણાં ગરદી મોઈ કાઢવી પડે એ પોપટિયા વધારાની ગરમી ના કરતો નખ પાડી દ્યો બસ ખબર છે ને ડુકાજી ડોનની હોવા બધી ખબર છે વાત કરો હતી. એક રૂપિયો તમે આલ્યો નહીં કોઈ દારો ને. આલે રંબા. તમારે કઈ તમારે ઘરની પંચાયત કરે અમારી પંચાયત નહીં કરવાની એ ઉભો રે ગુગલા તું વધારાનું બોલે નહીં ને કમળ તારા ગુગા વેરી નાખ્યો હમણાં રંબાને બે તે જજો ડુકાજી હોયથી એ મોનથી બોલવાનું ડુકાજી ડોન છું અને એ તને શરમ આપી જો ગયડો થયો આ છોકરો પણ ના રમાય તમારી તાકાત છે અંબાજી બેસજો બે જોઈએ મારા તો બેહો મારા હો હું ખળો છું. અરે ઘણું રમી નાખ્યું અરે વીઘા મેલી દીધા પણ આ ડુકોજી ડોન છે ને ત્યાંથી બધું મેલી દીધું છે અરે ખરો તમાકો તો મોટો છું હું પણ ના ખરો એ ખરાવાની વાત ના કરતો ને કા જોઈ છે હમણાં જોઈ છે આપણને નહીં હોતા આ બાઈ સુધી ગુગલા ડોહન આજ કર્યું હા. બીવરાઈ અને ડોન થઈ જાય. એ ડોહન બીવરાવતા હતા. આમાં વાત નહીં કરવાની ડુકાજી અમાને. એ પોપટિયા વ્યવસ્થિત બોલ ડુકોજી ડોન છું અને હમે વાત કર્યું તમે તમાર કોમ જતા કોમ તો અમાર કોમ કરવા દેવો રમવા દેવો મોય એ ગુગા આ ઓય હાથનો અડાનો લે તમારે ખાલી જવાનું કહું છું એમ કહેવાનો મતલબ એટલે જવાનું કિસે એટલે તું મારો માલિક છે માલિક નહીં તો તમે મારા માલિક છો પૈસા તમે આલ્યા હે તમારે બોલ બે હઈ જતા ચલતી કરો હા એ મદનિયા વ્યવસ્થિત બોલ કશો વાંધો નહીં રમો સેટાદાર રમો છો અરે જોઉં છું હું આ અતારોનો છોકરો જો કે આ ડુગાજી ડોન ને ખવાય છે અને પાછા કીએ એટલે તો હમા ખરાઈ જાય છે ઓન તો કશું કીધા જેવું જ નહીં આ ખરા ને ઓના બાપોય બગાડ્યા છે બીજું કશું નહીં ના હોય તો વાત તો કરવી પડશે ઘેર જઈને ઓન કે તમારા છોકરાને જોવા લે આ શો જઈને શો હું કરીશ એ બસ ઘેરથી મેલી દેવાના જોને ભેંસો છોડી મેલી હોય એમ મારા જઈને કેવું પડશે કીધા વગર નહીં યાર સુધર હે રાજો અંધારી સતીને વાયક આયો કહેજી મારે હે જાવું ગુરુના હે દરબાર રે હોજી હે રાતો અંધારી હે સતીને હે વાયક આયો આ મારા વચ્ચે હું બધાને કહું છું ને એટલે કૂતરો બહસ અને પેલા ડુગોજીને પ્રધાન હોય ને તો આખું ગામ દેખું થાય ઊંઘી ડોસ્યો એ દોડીને આવે ખરો હો મારા વચ્ચે ખરો કૂતરાને ખબર પડી જાય છે તો ગભોર કરા ને બધા નહીં કરતા આવો ડુગાજી તારો ગુગો છે જોલ્યા હા વાઘ તો રખડતો મેલ્યો જંગલમાં ગમે ત્યાં રખડા એટલે રખડતો મેલી દેવાનો છૂટો મેલે છે અરે ડુગાજી અતારાનો છોકરાને ખરા ને
જવાની છે ફર્યું બાપરો આપણા જબનમાં ના રખાય છૂટો મેલો પર હું હતું અલ્યા ફર્યું તો પણ ચાલે ડુગાજી ગુગો કોમ નહીં આવો ગુગા હાલ કોમ કરવા નહીં દેવાનો ગુગો ખરા ને અત્યારે એનું ચડતું લોય એટલે એને હાલ ફરવા જ દેવાનો છે એટલે કોઈ મારા કોમ નહીં લઈ જાઓ તારું. અને મારા કશું કોમ નહીં એનું તારું હા પણ એ શો જાય હું કરા એ તો હોર રાખ આમ એને હું હો રાખવાની મારો છોકરો ખરા ને અત્યારે ખરા ને એને કોઈ કહેવાની જરૂર નહીં એ બીજો ની હો રાખે એવો સૌ અલ્યા બીજોની હોર હોક રાખતો પણ જુગાર રમશે જુગાર જુગાર અરે જુગાર રમશે અને દારૂ એ પીવો છે અરે ડુગાજી જવાની છે જવાની આપણી જવાની હતી એટલે ડુગાજી આપણે હું નહીં ધંધા કર્યા જુગાર રમતા પછી દારૂ પીતા વલ્લી રમતા ઘણું આપણે નાટક કર્યો છે ખબર છે આમ બચારામ જવાની છે તે કરે અલ્યા જવાનીમાં કેવું પડે તાણી રા શુદ્ર ના ડુગાજી હો છોકરાને દબનમાં ના રખાય ને છોકરું ખરા ને પાછું ઘરમાં બેર બહારનું કોઈ જો ને એટલે ડુગાજી કોઈ આમ રમું તો રમું બાપરા ઘણી વાર ટાઈમ પાસ કરે હા તો બીજું કોઈ નહીં બધું વાંચી શીખવાડવામાં આવે છે અરે ડુગાજી શીખવાડતો નહીં અત્યારે છોકરાને ખરા ને આપણે વનમાં રાખીએ છીએ હું કહું ને એટલું જ કરે છે પણ ડુગાજી તમારે કોઈ કહેવાની જરૂર નહીં સારું તે કશો વાંધો નહીં અમે કશું નહીં કીએ આ કેવા આયા કેવા જેવું હતું તે હા બરોબર છે તમે કીધું એ કશો વાંધો નહીં કાલ પછી અમારે ઘેર ના આવતા પાછા છોકરો આટલા બધા વનનો થયો પણ આ સુધી ખરા ને કદી ડખો લાવ્યો નહીં હા તે ડખો ના લાવ્યો હોય તો હું કદી કહેવા નહીં આવું બરોબર તારા છોકરાને તારા સંભાળવાનું હા કશો હું તો વાંધો હેડ્યો. નહીં. હા. કેવા જેવું તો કીધું હા બરોબર છે તમે અને કીધું. ભારે પાછું ક્યાં ડુગાજી ડોનને કીધું ને એટલા કહેવાય તો હા, નકર તો વાંધો કહું નહીં. ના. કશો વાંધો નહીં તમે તમારા છોકરાને સંભાળો હા મારા વચ્ચે ડુગલો ને ઓછા છે એટલે હોકા રમતું અત્યારે છોકરાને જવાની સાથે રમા તમારે તો પંચાયત કરવાના આવે છે પૈસા મારા લઈ જાય છે હું આલું છું પૈસા અને કહું તું તાર ફર પણ મારા વૈસા બીજો વધારે બરતા બરસ છે મારા વૈસા જોઈએ આ ડુગોજીને હોય કહેવા આયા પણ બીજા કોઈને કહેવા નહીં જોય હો રમતો હો ફરતો શું નહીં કહેવાનું મારા છોકરા હું કશું કહેતો નહીં તારે કેન હા ના કોઈ કરે તો જવાબદાર તમે થશો હા આઈ ગયા ગમના આગેવાન છો કે એટલે મેં નહીં બોલતા એટલે બે હાથ દીધો તો હવે અત્યારે ખરા ને છોકરા 5 રૂપિયા કમાય કે કોઈ ધંધો કરે ને અમને જોયું નહીં જતું આ ઈર્ખા કરે છે ને એમાં જ એકબીજાને ધન નહીં આબા દેતા આ ઈર્ખામાં તો શેડી રહી જાય શેડી પણ એમ નહીં કે કોકનો છોકરો ગમે તે કોઈક ધંધો કરતો હોય ને તો કરવા દઈએ પણ આ જોજો આ સેવા માણસો પડ્યા છે કયો આ પેલા ડુગલાના બાપનું હું જાય છે એમ કહું છું એના બાપાનું કોઈ ચાહડા ગહાઈ ગયો છે કોઈ હેઠા તોડી નાખે છે આ છોકરા બસ રિહર્સ કરવાની ગામનો છોકરો શોખ હોય ને એટલે પાવર જ બતાવવાનો ના હોય તો ગફુરિયા કે ગફુર ઓ ગફુર હા દમુભાઈ કશું આપવા જેવું નહીં ગામમાં ખરા ને હા. કોઈ એકબીજાને કીને એવું રહ્યું નહીં ગફુરિયા શા હું થયું બસ અમે કશું કેવું નહીં જાજુ કોઈ જેમ કે તારે ખરા ને માણસો હા કોઈને કઈ હકે એવું જ નહીં પોતાનું સંભાળીને બેસી જાય અને વણકોમનો પેલા ડુગલાનું બાપાનું શું જતું રહેશે લે? હું થયું હું જતું રહેશે એમ કહું છું અત્યારે મારો છોકરો ગમે તો ફરતો હોય ને ઘેર આવી કઈ જાય છે તે તમારા પાને આવ્યો તો અલ્યા પણ એના બાપાનું કોઈ જ્યું 5 રૂપિયા 10 રૂપિયા વાપર તો મારો છોકરો વાપર લીટર પેટ્રોલ બાળે તો મારો છોકરો બહાર બાઈક લઈને રખડે એના બાપાનું કોઈ જાય છે એને રૂપિયા આલી જાય છે અરે શંભુભાઈ મારા પાને આવ્યો તો તમારો છોકરો અને મારો છોકરો બે અંગાત ફરે છે ને એ જોયું નહીં જતું અલ્યા પણ કે તને હું ચિંતા દુનિયામાં રખડે અરે બાઈક લઈને રખડે હું તો કઉ છું કે મોટી 4 ટાયર વાળી ગાડી લઈને જ ના રખડે હા. તારા બાપાનું કોઈ જ્યું તારે જોયું ના થતું હોય તો ઘરમાં પહેરી જા અને મેં એ કીધું હમણાં આ દાદે હોય કે તમારો છોકરો જુગાર રમતો એટલે મુકા રમ આપણે જવાની બધું કર્યું છે અલ્યા તમે છે જુગાર નહીં રમ્યા તમે ગેલેરીઓ દારૂ પી પીને બેસી ગયા છો અને અત્યારે છોકરો શીખાડવા દો છોકરો અરે. મને લે કે પુરિયા આમ હું મને કરવાનું બોલો આમાં આપણે એવું કહેવા જઈએ ને તો આપણામાં બનવા જેવું થાય છે કે જો હું ગુમનો મૂકીશું અને મને પાછા શીખાડવા આવું લુખી છું છે ને એ ખોટો લુખી છે એ સાચી વાત છે અને કશા ખબર છે કામનો બધો દુઃખી નહીં. પાછો આવ્યો ખરો ને ગફુરિયા બીજું કોઈ નહીં આપણો છોકરો 5 રૂપિયા કમાય ને જોયું નહીં જતું સાચી વાત છે ઈર્ખા ડુગાજી આપણે વાત કરવી પડશે કે ડુગાજી અમારા છોકરાને ખાવા દાબ દબો નહીં રાખવાનો ગમે તે જ ના કરો એટલે તારા શું જોવાના આવે અને અને તું જોવું તો ગમે ત્યારે કોઈ ગામમાં પ્રોબ્લેમ બન્યો હોય ને એટલે આપણા છોકરાનો વક કાઢો ઓવા, પાછા આઈ જશે એટલે તમારો છોકરો અમો હતો આ તમારા છોકરાએ કર્યો એટલે બસ અમારા છોકરા જ કરે છે ગામમાં કોઈના છોકરા જ નહીં તાન આ તો વાય પાડી જશે તો વાય કઈ દો અમુક ગોઠવાનું નહીં ને જે કરવું હોય ને કરે સાચી વાત ગફુરિયા છે. આ ગમતું નહીં આ બરસ છે બીજું કોઈ નહીં બોલો
મારા છોકરાને વિશે મને કહેવા આયા પણ તે સંપૂર્ણ છોકરાને કેવા પોકી ગયેલા છે અરે અમુક કરવાનો વાન કયો આ ડોકાજીનું અમુક કઈ રીતના આપણે કહેવા જવાનું સિંહની બોટમાં હાથ કુન નાખ આ તો આગેવાન છે ગોમના ઈમોર નકર વહેલા હોવાની દવા કઈ નાખી હોત ભલે છોકરો ગમે તે રખડો પાતાળમાં પણ અમારા છોકરાને કશું નહીં કહેવાનું. આ ઘેર બેઠા બેઠા કીધું કંટાળો ના કરતા ખેતરમાં વાટો મારતો આવું અને મારા ખેતરમાં મદન જેવું આવ્યું કરે છે. હા અમે ખાતર મી ભર્યું ને આ શું કરે છે? મારો વર્ષો મજૂરી આવ્યો છે કે કોઈ ખબર નહીં પડતી. આ છોકરાએ કીધું ને આ મદન કોઈ કરો છો? શેમ ધરો વેળો છો મારા હેતર? આ હેતરમાં આવો તો વેણું કેમ કનું હેતર? મારું હેતર શેમ કાનું હેતર એટલે ત્યાં છોકરા પૂછ્યું છે? છોકરા નહીં પૂછ્યો મદન. શું હતું? એ છોકરા પૂછજો પેલા પછી વાત કરજો. શેમું છે? છોકરાને પૂછવાનું છે. છોકરો ₹1,00,000 લેજો મારા 5 હેતર ઉપર. હે પૂછ્યું જ ગયા પૂછી લેજો. અને મને પછી પણ લંબાડા મદન તારે બુદ્ધિ છે કે નહીં? છોકરો આવ્યો હોય ₹1,00,000 લેવા તો મને જોણ તો કરવી હતી કે તમારો છોકરો ₹1,00,000 લેવા આવ્યો છે તે આલુ કે ના આલુ એવું તો કેવું પડે ને. હું વળી કીધું અરે ખરા ને મજૂરી આયા છે. મારી વાત હોભળો. હા તમારો છોકરો મને ફોનમાં કહેતો હતો ખબર હે? હા કે મારા બાપાએ મને ફોન કર્યો હતો હા. મદનભાઈ પાસે જજે અને તું ₹1,00,000 આપે હેતર ઉપર લઈ આવજે. એટલે મને તમારા છોકરાએ કીધું કે મારા બાપા મને ફોન કર્યો મેં ₹1,00,000 બના લો તે મેં તો ₹1,00,000 લીધા. એટલે આ મદન વાત સાચી છે પણ પૂછવાની ફરજ છે. અત્યારે છોકરાએ મને નહીં કીધું કે મદન પાસેથી ₹1,00,000 લાવ્યો છું હેતર ઉપર. અમે મારે શું કરવાનું કે અત્યારે હું શેરી જોજે દશા આવી છે. ભાઈ એ તો હું કહેતો હતો હા. કે મારા બાપો 2 મહિના છે આપવા નહીં બહાર ગયા છે એટલે મારે પૈસાની જરૂર છે તે પણ મારે તો હાલવા જ પડે આ જોજે આ છોકરાએ સેવા નાટક કર્યો. મદન કોઈ વાંધો નહીં ₹1,00,000 આલી દે પછી તો જમીન આલી દે ને. ₹1,00,000 લઈને આવજો. તમને કશો કહી વાંધો દે. નહીં. આ મારા વર્ષા જોજો છોકરા સેવા પાચા અને અત્યારે ખરા ના છોકરાને પહેલાથી કાબુમાં નહીં રાખ્યા ને ભાઈ. એમાં વખો આવ્યો અને પેલા કહેતા હતા ડુકોજી કિલા તારો છોકરો ખરો ને જુગાર રમે છે દારૂ પીવે છે. હું વળી કીધું મારો છોકરો કશું ના કરે હોશિયારીમાંની હાથ કાઢ્યો ના ને એમાં તો આ હેતર ઉપર ₹1,00,000 લઈને બેસી ગયો છે. બોલો આમાં રમી જ જો કે થોડા લાખ મેલી રાખ્યા હોય પણ અત્યારે હાલ ગામમાં ખરા ને ગમે તેવો છોકરા બાબતે કોઈ વાત કે ને તો પેલા સ્વીકારવી પડે. કદાચ છોકરાની ભૂલ તો હોય આ જોતા નહીં ભૂલમાં તો ₹1,00,000 જમીન ઉપર લઈને તો વાપરી નાખ્યા. અમે શું કરવાનું? આ તો હેતરમાં આવ્યો તારે ખબર પડી. પેલા મદનને કીધું કે છોકરો ₹1,00,000 લઈ ગયો છે તમારો. કોઈ વાંધો નહીં છોકરો ઘેર તો આવશે કે ઘેર જાવ તાણે નહીં ખબર હશે. મેરું તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ મેરું તો ડગે. હા લાય લેબુ હળદર તું ઓહો રમણલાલ છે ઘણા દારે અમારા લમણો કર્યો. બ્યો હા આબુ તો ફરક હે ગફૂર. ના ના સારું કર્યું હો તમે આયા બે તમે મારા બોલા પડે ગફૂર એમને એમ નહીં આવ્યો. તાન 2 દાડા ઘર ખાલી કરજો. એટલે પરવાનો છે કહો. કને કીધું પરવાનો? આ તમે તો વાત કરી પરવાનો નહીં તો હું કહું છું ઘર ખાલી કરજો. પણ એમને કઈ રીતના ઘર ખાલી કરવાનો? ઘર તો મારું છે. અમે તમારું હતું હવે મારું. એ શેઠ હું વાત કરો છો યાર. રૂપિયા આલ્યા છે. રૂપિયા છોકરા મેકલવા તૈયાર અમે ચમકવા તૈયાર. ખબર નહીં છોકરાને મી મોકલ્યો તમારા પાસે. તાણે હું વાત કરો છો શેઠ તમે તો. રૂપિયા 2 લાખ આલ્યા છે ઘર ઉપર. મારા ઘર ઉપર તમારા ઘર ઉપર. અને તારો છોકરો આવ્યો તો કેમ ખબર નહીં તમને? મને તો વાત કરી જ નહીં ને. ખાસો ટાઈમ થયો મારા પાસે આવ્યો તો કે મારા બાપા કીધું છે 2 લાખ રૂપિયા આલો અમારા ઘર ઉપર ગીરવે મેલવાન છે. હા ઓહો પણ વાયદા પ્રમાણે તો તમે ચૂકી ગયા એટલે મારે ખાલી તો કરાવવું પડે. અમે શેઠ અમારી વેદના સમજો. પૂર વેદના કોને મારા ના તો ને ઘર ખાલી કરો નકર પૈસા લાવો. શેઠ આમ શોધી લાવું. આ તમને કઈ ને મેલ્યું 2 દાડા વાયદો આલો છું પૈસા દેજો નકર ઘર ખાલી કરી દેજો. બીજું કોઈ ના જોવો મારે. તમને ખબર તો છે મારો સ્વભાવ કેવો છે. શેઠ કરી દેવું પણ ઘર ના ખાલી કરાવતા હો. થોડા તો આગુ પાછું કરજો. ઘર જોઈતો તો પૈસા આલી દેજો. ગફૂર કાલનો વાયદો બરોબર. મારા પૈસા જોવું નકર ઘર ખાલી કરજો નકર હું પોલીસ કેસ કર્યો અને ગોમ જોણ છે જુદું. ના ના શેઠ કરી આલ્યો પૈસા કરી આલ્યો તમે ચિંતા કરજો નહીં. મારા કાલ પૈસા જોવું બરોબર. હા, વાંધો બસ તમને ખબર તો મારો સ્વભાવ કેવો છે મને પછી. ખબર છે. હા આ કીધું પાછા જે કરો તૈયારો કરી દેજો. હા. ડુગોજી બચારા આઈ કે કરતા હતા કે તમારા છોકરાને વરમાં રાખો દારૂ પીવે છે જુગાર રમે છે વલ્લી રમે છે પણ અમે
ખરેખર અમે બધું હાથે કરીને માગ્યું છે. અમારા છોકરાને અમે વરમાં રાખ્યા નહીં, છૂટા મેલ્યા હતા અને ડુગાજી ઘરે જતા હતા કે અમારો છોકરો ગમે તે કરે. પણ આ ડુગાજી હોય ને પહેલાના વડીલો એ વેઠી હોય ને આ એજના હિંમત કહેતા હોય તારે, પણ હાથે કરીને ખરેખર માગી તો છે. હા મારો વૈશ્ય છોકરો મને પૂછ્યા આગળ ઘર ગીરીએ મેં લાવ્યો છે. મારે કરવું તો હું કરું, 2 લાખ રૂપિયા છોથી લાંબા હાલ 10,000 ઘરમાં નહીં. એટલી મંદી આવી જાય છે ને ખરેખર અત્યારે ગમે તે થાય પણ છોકરાને ખરા ને વરમાં તો રાખવા જ પડે. આ વરમાં ના રાખીએ ને છૂટા મેલે ને એટલે ના કરવાના ધંધા કરી નાખે છે. મારે કોઈક કરવું પડશે. હવે તો 2 દાડા ઘર ખાલી કરવાનું પછી ને કરવું પડશે, ગમે તે કઈ પૈસાનું સેટિંગ કરવું પડશે મારે.